મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ 1 કોંગ્રેસ 0 બેઠક પર આગળ। અત્યારના ટ્રેન્ડ, અત્યારના બ્રેકિંગ ન્યૂઝ અમને મળી રહ્યા છે। તો બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 બેઠક પર આગળ, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી। તો સાવલી નગરપાલિકામાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર જોવા મળી રહી છે। આ ટેલિફોનના આંકડા પણ બદલાઈ રહ્યા છે સતત, જ્યાં 9992 બેઠકમાંથી 1180 બેઠકો પર ભાજપ જે છે તેના ટ્રેન્ડ આવ્યા છે। 1091 બેઠક પર જૂનાગઢ જિલ્લાની પણ વાત કરી લઈએ તો જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંને બહુમતીથી 34 બેઠક દૂર જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત કરી લઈએ ત્યાં પણ ભાજપ આગળ જોવા મળી રહી છે। અરેઠ, કરાવલી, જાબ, ખોડંબા બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહી છે। ત્યારે સુરત, અરેઠ તાલુકા પંચાયતની 4 બેઠક ભાજપના ફાળે ગઈ છે। અરેઠ, કરાવલી, જાબ, ખોડંબા બેઠક પર ભાજપના ફાળે ગઈ છે। ભાજપના ઉમેદવારોની જીત થઈ છે। અરેઠ તાલુકા પંચાયતની 4 બેઠક જેમાં ભાજપે કબજો મેળવી લીધો છે। એક બાદ એક બેઠકોના આંકડાઓ સામે આવી રહ્યા છે, તેના પરથી આ તમને જાણકારી આપી રહ્યા છીએ। તો સતત અપડેટ આપના સુધી। અમરેલી તાલુકા પંચાયતની નવી હડિયાળ બેઠક આપને ફાળે ગઈ છે। તો અમરેલી તાલુકા પંચાયતની આ જે નવી હડિયાળ બેઠક છે તે હવે આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે। આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે। અમરેલી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની વિજય પ્રાપ્ત થયો છે। નવી હડિયાળ બેઠક પરથી તેઓને વિજય પ્રાપ્ત થયો છે। તો સતત એક બેઠકનું અપડેટ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। તે પછી તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, વિકાસને ઝંખીને જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તે આપના સુધી પહોંચાડી રહ્યા છે। જે એક આંકડા સામે આવી રહ્યા છે તે પણ આપને દર્શાવીએ। અમદાવાદની ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં ભાજપ જે છે તે 21 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકાના આંકડાઓ સામે આવી રહ્યા છે। રાજકોટમાં પણ ભાજપ 16 બેઠક આંકડા જોઈએ, ભાજપ 16 બેઠક પર આગળ, કોંગ્રેસ 4 બેઠક પર। વડોદરાની વાત કરીએ, ભાજપ 5 પર, કોંગ્રેસ 5 પર, અન્યનું ખાતું નથી ખુલ્યું। અહીં વડોદરા મહાનગરપાલિકાનું આ ચિત્ર છે, જ્યાં 8 સુરતની વાત કરીએ, ભાજપ 8 બેઠકો પર આગળ, કોંગ્રેસ 2 અને અન્યના ફાળે પણ 2 બેઠક ગઈ છે। તો જામનગર પર નજર કરીએ તો જામનગરમાં ભાજપ 64 બેઠક પર આગળ, કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી, અન્યનું પણ ખાતું ખુલ્યું નથી। આ તમામ મહાનગરપાલિકા। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં હજુ પરિણામો આવવાના બાકી છે। મતગણતરી થવાની શરૂઆત થઈ છે અને રૂઝાન જે છે તે આવી રહ્યા છે। ભાજપ 7 બેઠક પર આગળ, કોંગ્રેસ 0 અને અન્ય પણ 0। મહેસાણાની વાત કરીએ, ભાજપ 5 બેઠક પર આગળ, કોંગ્રેસ અને અન્યના ફાળે હજુ સુધી એક પણ બેઠક નથી આવી। તો સ્થાનિક સ્વરાજના સંગ્રામનું આજે મહાપરિણામ છે। ગામથી લઈને શહેર સુધી અને ચોકથી લઈને ચોપાટી સુધી બસ એક જ ચર્ચા છે કે આજે કોણ સામે આવશે અને કોની સરકાર બનશે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। અને પોતાના જ પ્રતિનિધિને નિમણૂક કરીને મતદાન કરવામાં આવ્યું છે અને આજે એનું પરિણામ છે। ત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે અને રાજકીય વિશ્લેષક વિશાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ચર્ચાની શરૂઆત કરીશું। દીપા, મુકેશભાઈ, તમને સવાલ, અત્યારની સ્થિતિને જોતા એવું લાગે છે કે કોંગ્રેસ આ વખતે બાજી મારશે? 2021ની સ્થિતિ કરતા 2026ની સ્થિતિ સુધરશે? ચોક્કસ એવું કહેવા માંગુ છું કે આ વખતે જે રીતે કોંગ્રેસ પક્ષે લગભગ 8 થી 9 મહિના પહેલા જે રીતે આખું એક સંગઠનની જન આક્રોશ યાત્રા અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા અને કોંગ્રેસનું જે સંગઠન મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લાનું, એમાં પ્રજાનો સંપર્ક, એ જે પ્રજાના સંપર્ક દરમિયાન જે અમને પ્રજાની પીડા, વ્યથા જે કંઈ મળી એ ભેગું કરી અને અમે એક મેનિફેસ્ટો બનાવ્યો, જેને અમે કમિટમેન્ટ કહ્યું છે। એ કમિટમેન્ટ અમે હવે પૂરું પાડીશું એવી વાત પ્રજાને કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે પ્રજાને વિશ્વાસ પડશે અને પડ્યો હોય એવું દેખાય। જી મુકેશભાઈ, આંકડા કંઈક અલગ જ કહી રહ્યા છે। કમિટમેન્ટ આપવાની વાત ત્યારે આવે જ્યારે સત્તામાં આવીએ ત્યારે એ કમિટમેન્ટ પૂરું કરવાની વાત આવે, એના ઉપર આપણે ચર્ચા કરીશું। પરંતુ વિશાલભાઈ, અત્યારના જે આંકડા સામે આવી રહ્યા છે, જે રૂઝાન સામે આવી રહ્યા છે, તેને જોતા શું લાગી રહ્યું છે? આ વખતે ક્યાંક કોને નુકસાન થયું છે તો ક્યાંક કોઈને ફાયદો થયો છે, શું લાગે?